સૌરાષ્ટ્રનું એક એવું ગામ જ્યાં હિન્દુઓનો એક પણ પ્રતીક નથી. અંગ્રેજોએ કરી હતી તેની સ્થાપના. આ કહાની છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા એક અનોખા ગામની. લોકવાયકા એવી છે કે વર્ષો પહેલા જે ગામની સ્થાપના અંગ્રેજોએ કરી હતી. અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, તેથી અહીં પણ ખ્રિસ્તી ધર્મ જ પાળવામાં આવે છે. ભારત એ ધર્મ અને સંસ્કૃતિ દર્શન કરાવતો દેશ છે. અહીં અનેક સંતો મહંતો આવ્યા અને અહીં જપ તપ કરીને અહીં જ ધરતીમાં સમાઈ ગયા. એમાંય વાત જ્યારે ગુજરાતની આપણા સૌરાષ્ટ્રની હોય છે ત્યારે પૂછવું જ શું, જ્યાં સાધુ સંતો, મેળા, હિન્દુઓ સંસ્કૃતિના અનેક મંદિરો અને સનાતન ધર્મની આસ્થાના કેન્દ્રો આવેલા છે. જો કે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રનું એક ગામ એવું છે જેના વિશે સાંભળીને તમને નવાઈ લાગશે. ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં હિન્દુ ધર્મના પ્રતીકનું એક પણ નિશાન નથી. અંગ્રેજો કરી ગયા હતા આ ગામની સ્થાપના. આજે પણ એક સ્થિતિમાં છે આ ગામ અને અકબંધ છે અહીંયા આ ગામ. આ કહાની છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા એક અનોખા ગામની. લોકવાયકા એવી છે કે વર્ષો પહેલા જે ગામની સ્થાપના અંગ્રેજોએ કરી હતી. અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, તેથી અહીં પણ ખ્રિસ્તી ધર્મ જ પાળવામાં આવે છે. આ ગામમાં કોઈ પણ મંદિર કે મસ્જિદ નથી. અહીં બીજા કોઈ ધર્મના સ્થાન નથી. અંગ્રેજોએ આ ગામની સ્થાપના કર્યા બાદ આખું ગામ ખ્રિસ્તી બની ગયું. આ ગામનું નામ છે વાલેસપુર. આ ગામના લીધે જિલ્લાની એક અલગ પ્રકારની ઓળખ પણ છે. ભાવનગર જિલ્લાનું વાલેસપુર ગામ તેની એક અલગ ઓળખ ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘોઘા તાલુકામાં વાલેસપુર ગામમાં તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. અહીં કોઈ પણ મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા આવેલા નથી. વર્ષોના વહાલા વાઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ આ ગામમાં લોકોએ પોતાની ઓળખ જાળવી રાખી છે. જો કે આ ગામનો હજુ પણ કોઈ એટલો ખાસ વિકાસ થયો નથી. હિન્દુ ધર્મમાં એક પણ પ્રતીક વગરનું ખ્રિસ્તી ગામ એટલે કે વાલેસપુર. ગામનો ઇતિહાસ આશરે 250 વર્ષ પહેલા અંગ્રેજોએ વાલેસપુર ગામની સ્થાપના કરી હતી. એ સમયે ઘોઘા બંદર વિશ્વ પ્રસિદ્ધ હતું. ત્યાંથી 15 કિલોમીટરના અંતરે અંગ્રેજો વેપાર વાણિજ્યમાં ગામનો ઉપયોગ કરતા હતા. ભૌગોલિક રીતે આ ગામ સાનુકૂળ જણાયું હતું. અંગ્રેજો મૂળ ખ્રિસ્તી ધર્મના હોવાથી તેમનું વર્ચસ્વ રહ્યું છે. અંગ્રેજો જતા રહ્યા બાદ પણ હાલ 500 જેટલા લોકોએ વસ્તી ધરાવતું ગામ ચુસ્ત રીતે ખ્રિસ્તી ધર્મ પાળી છે. અડધા કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ ગામનો વહીવટ જૂથ પંચાયત દ્વારા ચાલે છે. જૂથ પંચાયતમાં કરેડા ગામ સાથે છે. સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે તો ગામનો વિકાસ પણ વધુ થઈ શકે તેમ છે. એકમાત્ર ખ્રિસ્તીઓનું અલગ અને અનોખું ગામ. ભાવનગરના ઘોઘા તાલુકામાં કરેડ ગ્રામ પંચાયતની નીચે આવેલું વાલેસપુર ગામ ખ્રિસ્તીઓની ઓળખ સમાન છે, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રનું આ એકમાત્ર એવું ગામ છે જેની તમામ વસ્તી ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓ છે. ગુડ ફ્રાઇડે પહેલા આ ગામને પેશન વીકની ભારે આસ્થાભેર ઉજવણી થાય છે. ગામમાં લોકો દયાળુ અને પ્રેમાળ છે. છેલ્લા કેટલાય સમયથી આ ગામમાં કોઈ પણ વિખવાદ થયો નથી. 148 વર્ષ પહેલા છગનલાલ ભગવાનદાસ વ્યાસે આ ગામ બંધાવ્યું હતું, જેમાં તે સમયે માત્ર 9 પરિવાર રહેતા હતા. આજે પણ આ ગામમાં 200ની આસપાસ પરિવારો વસવાટ કરે છે. આ ગામની વસ્તીનો આંક લગભગ 1000ની આસપાસનો છે. કરેડ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા આ ગામના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન અપાય છે. મિશનરીઓ અહીં શાખા શરૂ કરી હતી, પણ તે પણ પાછળ સરકારી સ્કૂલ સાથે ભેળવી દેવામાં આવી છે.